ધાનેરા કેશવ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોમાં તાળા તોડતો ઈસમ સીસી કેમેરામાં કેદ થઈ ગયો છે। એ વાત અલગ છે કે તસ્કરનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે। ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલ નગરપાલિકાની સામે આવેલા કેશવ કોમ્પ્લેક્સના પહેલા માળની દુકાનમાં ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે। કેશવ કોમ્પ્લેક્સના પહેલા માળે એક ઈસમ અલગ અલગ દુકાનોના તાળા તોડતો હોવાની તસવીર સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। અજાણ્યો ઈસમ કેશવ કોમ્પ્લેક્સના પહેલા માળે દુકાનની આગળ સૂતેલો નજર પડે છે। જોકે એ જ ઈસમ આજુબાજુ નજર નાખી એક પછી એક દુકાનોના તાળા તોડવાનો પ્રયાસ કરે છે, જેમાં એક ટેલરની દુકાનનો તાળો તૂટતા ઈસમે અંદર પ્રવેશ કરી 15,000ની ચોરી કરી હોવાનું દુકાન માલિક જણાવી રહ્યા છે। જોકે ટેલરની દુકાન સિવાય પણ અન્ય 3 દુકાનોના તાળા તોડી શટર ઉંચકવાનો પ્રયાસ ઈસમે કર્યો હતો। જોકે દુકાનોની અંદર ઈસમ પ્રવેશ કરવામાં અસફળ રહ્યો હતો। ચોરીની ઘટનાને લઈ ધાનેરા પોલીસને જાણ કરાઈ છે। ધાનેરા પોલીસે સીસીટીવીની મદદથી ચોરી કરનાર ઈસમને પકડવા માટે તપાસ હાથ ધરી છે। નગરપાલિકા સામે કેશવ કોમ્પ્લેક્સ ટેલર શિવમ ટેલર દુકાન હતી, તેઓ તાળા તોડેલા અને એમાંથી કેશ 15,000 કેશ હતી, બીજું બધું પરચુરણ બીજું લઈ ગયેલા અને પછી એક બાજુવાળાની દુકાનના તાળા તોડેલા। એ લગભગ 1 વાગ્યાનો ટાઈમ રાતનો સુમાર હતો। સવારનો મને બાજુવાળા મિત્રે ફોન કરીને કહ્યું કે તમારી દુકાનના તાળા તોડે। હું હાજર થયો, પોલીસ સ્ટેશન વાળા ભાઈ સાહેબને ફોન કર્યા ભીખાભાઈ કોન્સ્ટેબલ સાહેબ આવીને તપાસ કરી ગયા। કેમેરામાં ફોટો લીધો છે, કેમેરા સામેવાળા બાજુવાળાના કેમેરામાં અંદરની દુકાન ઉભા થતો મારું નથી આવી, પણ બાજુવાળાના સામેવાળાને તોડતો હતો એ કોશિશ કરે એનો વિડીયામાં એના આમાં સીસી કેમેરામાં આવેલું હોય। આના હિસાબે સાહેબ તપાસ કરે ઉગ્ર ને આ બાજુમાં પોલીસ ચોકી હોવા છતાં કોઈ રાતનો નથી ચાલુ હતી કે દિવસે ચાલુ હોતી નથી, બરોબર। એને લોક મારેલું હોય છે, ખાલી દેખાવને હોય છે। પોલીસ ચોકી ખાલી શોભાના ગોઠિયા જેવી હોય છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરતું નથી ને કોઈ ઓફિસ પોલીસ ચોકી ચાલુ કરવાની કોઈ પ્રોસેસ થતી નથી। તો એને મહેરબાની કરી ને હાથ જોડીને વિનંતી છે મારી કે સાહેબ આ પ્રોસેસ ચાલુ કરો પોલીસ ચોકી, તો થોડા ગુનાહિત પ્રવૃત્તિ ઓછી થાય।